શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આ બંને વચ્ચેનો શું ભેદ છે એ પણ મોટા ભાગનાને ખબર હોતી નથી. મને ખાતરી છે અહીંયા બેઠેલામાંથી પણ અમુક એવા હોઈ શકે કે જેને શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બે શબ્દો વચ્ચેનો ભેદ ખ્યાલ નથી. તો આજે થોડુંક એનું શિક્ષણ મેળવી લઈએ. 18 પુરાણો છે, એમાં 17 પુરાણો પછી છેલ્લું 18મું પુરાણ જે વ્યાસજીએ રચ્યું એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. તો ભાગવત એ પુરાણ છે અને પુરાણોમાં કથાઓ હોય, દ્રષ્ટાંતો હોય આપણને સમજાવવા માટે. અને શ્રીમદ ભગવત ગીતા, ગીતા એટલે ગાયેલું. કોણે ગાયેલું? તો કે સ્વયં ભગવાને ગાયેલું. મહાભારત એનો એક પોર્શન, એક નાનકડો અંશ એટલે ગીતા. એવી પણ માન્યતાઓ છે કે વ્યાસજીએ મહાભારતની રચના કરી ત્યારે ગીતાનું ચેપ્ટર એમાં નહોતું, એક ક્ષેપક તરીકે પછીથી ઉમેરેલું છે, પણ ભગવાનની વાણી છે એને કહેવાય ગીતા. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 12 સ્કંદ છે, 334 અધ્યાય છે અને 18,000 શ્લોક છે. એટલે એમાં 3 વિભાગ પડ્યા. સ્કંદ એટલે મોટું ચેપ્ટર, એની અંદર બીજા નાના નાના ચેપ્ટર એ અધ્યાય, અને એની અંદર પાછા આવે શ્લોક. જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એ મારા ખ્યાલથી વ્યાસજી હું ન ભૂલતો હોય તો અનુષ્ટુપ છંદમાં જ લખાયેલા 700ની આસપાસ શ્લોકો છે. એમાં કૃષ્ણ અર્જુન સંવાદ મુખ્ય છે. નો ડાઉટ એમાં કૃષ્ણ ઉપરાંતના 1-2 પાત્રોના પણ ડાયલોગ છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રથમ ડાયલોગ એ ધૃતરાષ્ટ્ર બોલે છે, પછી સંજય પણ બોલે છે, અને પછી શ્રી ભગવાન અને અર્જુન વચ્ચેના સંવાદો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ સંક્ષેપમાં આવેલું ઉપનિષદ કહી શકાય એવો એક ગ્રંથ કે જેમાં 700 શ્લોકો છે. જ્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણ એમાં 18,000 શ્લોક છે. આપણે જે સપ્તાહ દરમિયાન 7 દિવસ પર્યંત જે શ્રવણ કરીએ છીએ એ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત. અને ગીતા પાઠ જે રોજ થતો હોય એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. ઈશ્વર એણે ગાયને અર્જુનને જે ઉપદેશ આપ્યો એ ગીતા. અને સુખદેવજી મહારાજે જે પરીક્ષિત માટે સંભળાવ્યું એ છે શ્રીમદ ભાગવત.